તો હિંમતનગરની હોટલમાં ગેસની બોટલ ફાટવાના મામલો સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. ઘાયલ 6 વ્યક્તિઓમાંથી 2 યુવાનોના થયા છે મોત. વેગમ ફ્રાય હોટલમાં બનાવ બન્યો છે. લીકેજ બાદ બોટલ ફાટતા 6 લોકો દાઝ્યા હતા. 6 લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે દાઝવાથી એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય ઘાયલ થતા તમામ લોકોને સારવારથી હોસ્પિટલ ખસેડાયા છે. બોટલ ફાટવાનો મામલો હિંમતનગરની હોટલમાં બન્યો છે. હિંમતનગરની હોટલમાં ગેસની બોટલ અચાનક ફાટી હતી. સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું છે. 6 લોકો ઘાયલ થયા છે. વ્યક્તિઓમાંથી 2 યુવાનોના પણ મોત થયા છે. તમામ લોકોને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લીકેજ થતા આ ઘટના બની હતી અને હોટલમાં લોકોની સંખ્યા પણ હતી, જેના કારણે 6 લોકો સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. 2 લોકોની ગંભીર રીતે દાઝી જવાથી તેમના મોત થયા છે. અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હિંમતનગરની હોટલમાં ગેસ બોટલ ફાટવાની ઘટના બની છે. મહત્વપૂર્ણ છે કે આ ઘટના બનતા તમામ લોકો ત્યાં દોડી આવ્યા હતા. 108 મારફતે તાત્કાલિક લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ 2 લોકોના જીવ બચી નથી શક્યા. તે લોકોને વધારે ગંભીર ઇજા પહોંચતા તે લોકોના મોત થયા છે. હિંમતનગરની હોટલમાં ગેસની બોટલ ફાટવાનો મામલો સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે, જેમાં 6 લોકો ઘાયલ થયા છે. વ્યક્તિઓમાંથી 2 યુવાનોના મોત થયા. બેગમ ફ્રાય હોટલનો બનાવ. લીકેજ બાદ બોટલ ફાટતા 6 લોકો દાઝ્યા. 6 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તો આ મુદ્દે વધુ વિગત આપશે વિમલ. વિમલ, કઈ રીતે આ બની છે આ ઘટના? કેટલા લોકોને ઈજા પહોંચી છે? હાલ શું વિગતો આવી છે? જી કિરણ, ચોક્કસ જણાવું કે સાબરકાંઠા હિંમતનગર તાલુકામાં જૂના બજારમાં બેગમ ફ્રાયમાં એક સપ્તાહ પહેલા બાટલો ફાટવામાં ઘટના બની હતી. તેમાં 6 લોકો ઘાયલ થયા હતા. 6 લોકો ઘાયલ થતા તેમને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જી વિમલ, આ જે લોકો સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન એક યુવાનનું મોત થયું અને વધુ આજે સારવાર દરમિયાન એક યુવાનનું મોત થતા અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. જી વિમલ, આ જે લોકો દાઝ્યા છે તમામ લોકો ત્યાં કામ કરતા હતા? તે લોકો દાઝ્યા છે તે હોટલમાં કામ કરતા હતા? તે વેઇટરો હતા, રસોઈયા હતા? કોણ હતા જે લોકો જે આ લોકોને ઈજા પહોંચી છે? શું વિગતો સામે આવી છે? જે લોકો ઘાયલ થયા છે તે તમામ લોકો બેગમ ફ્રાય હોટલના સ્ટાફ હતો અને તે યુપી બિહારના સ્થાનિક રહેવાસીઓ હતા. જી કેટલા વાગે આ ઘટના બની હતી, જેથી કોઈ ત્યાં હોટલમાં કોઈ આવ્યું હોય અને તેમને પણ ઈજા પહોંચી હોય તેવી કોઈ બાબત સામે આવી હોય? જી ચોક્કસથી કે જણાવું કે ગેસના બાટલાની નળી લીકેજ થતો બ્લાસ્ટ થયો હતો. સાંજના સમયે બ્લાસ્ટ થયો હતો. જી વિમલ, મારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. જે સ્ટાફ હતો તેમને ઈજા થઈ છે. રસોઈમાં જે સ્ટાફ હાજર હતો તે તમામ લોકોને ઈજા પહોંચી છે. હાલ સાંજના સમયગાળા દરમિયાન આ ઘટના બની છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે, તો એકનું ઘટના સ્થળે જ મોત થયું. તો અન્ય 6 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. તે હાલ સારવાર લઈ રહ્યા છે.